ભારત નેત્રમ નજર દરેક ખબર પર. નમસ્કાર, ભારત નેત્રમાં દરેકનું સ્વાગત છે. મહિલા પોલીસ સ્ટેશન મોડાસાની શી ટીમ દ્વારા સમાજ સુરક્ષા સાથે જનજાગૃતિનો કાર્યક્રમ. મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે પ્રજાપતિ તેમજ તેમની શી ટીમ દ્વારા સમાજ સુરક્ષા અને જનજાગૃતિ માટે આઈટીઆઈ અરવલ્લીની વિવિધ શાળાઓ, કોલેજ, બસ સ્ટેન્ડ વિસ્તાર, ગર્લ્સ હોસ્ટેલ, વિવિધ કંપનીઓ જ્યાં મહિલાઓ કામ કરે છે તેવી જાહેર જગ્યાઓ પર જ્યાં મહિલાઓને જાતીય સતામણીનો તેમજ મહિલા અત્યાચારના ગુનાઓ તેમજ મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈઓ તેમજ મહિલાઓ પોતાની સુરક્ષા તેમજ નિર્ભયતા તેમજ સમાજમાં મહિલા પુરુષ સામે વળીના અભિગમને ઉદ્દેશ્ય સાથે જ તેમજ મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ શોપિંગ મોલ તેમજ મોટા મોલ ચેન્જિંગ રૂમમાં લગાડેલા મીટરની તપાસણી કરી મહિલાઓની સુરક્ષા તેમજ મહિલાઓની પ્રાઇવેસી સુનિશ્ચિત કરવા માટે લગાવેલ મીટરની ચકાસણી સંબંધ વિવિધ તાલીમ આપી અને હાલમાં જ સરકારશ્રી દ્વારા 112 મહિલા અભિયાન 181 તેમજ પ્રાઇમ માટે ડાયલ 1930 સંબંધે જનમાનસ ઉપર વધુ અસર પડે તે ઉદ્દેશ્ય સાથે કામગીરી કરવામાં આવી. સાથે 31 ડિસેમ્બર ઉજવણીના ભાગરૂપે લોકો કેફી પદાર્થનું સેવન નહીં કરવા તેમજ લેટ નાઇટ પાર્ટી તેમજ અન્ય કાયદાકીય રીતે સમજ કેળવી શકે તે માટે કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. આ માટે મહિલા પોલીસ સ્ટેશન મોડાસા તેમજ તેમની શી ટીમ દ્વારા કરાયેલ કાર્ય બાબતે ખૂબ અભિનંદન ભારત નેત્રમ દ્વારા કરવામાં આવે છે. વિશેષ જાણકારી આપશે ભારત નેત્રમના બ્યુરો ચીફ હિમાંશુભાઈ વ્યાસ. અરવલ્લી જિલ્લાની મહિલા સુરક્ષાની જવાબદારી જેમના શિરે છે એવા અરવલ્લી જિલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીજે પ્રજાપતિ તેમજ તેમની શી ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા બાબતે અરવલ્લી જિલ્લાના વિવિધ સ્થાનો જેવા કે શાળા, કોલેજ, ગર્લ્સ હોસ્ટેલ, આઈટીઆઈ, બસ સ્ટેન્ડ, મોલ વગેરે સ્થળોની મુલાકાત લઈ નારી સુરક્ષા બાબતની જાણકારી સ્ત્રીઓને અને મહિલાઓને આપવામાં આવી. 100 નંબર, 112 નંબર અને 1930 નંબર દ્વારા પોલીસ દ્વારા મળતી સહાયની બાબતે પણ જાણકારી આપવામાં આવી અને નારીને જાગૃત કરવામાં આવી કે કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં તે પોલીસની સહાય કેવી રીતના પ્રાપ્ત કરી શકે છે. અને મહિલા પોલીસ શી ટીમ દ્વારા મોલના રૂમ ચેન્જિંગ વિભાગના મિરરની પણ તપાસ કરવામાં આવી અને આ બાબતે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવ્યા. હિમાંશુ વ્યાસ, ભારત નેત્રમ, અરવલ્લી.
જોવા બદલ આભાર. ભારત નેત્ર નજર દરેક ખબર પર ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને હા, સબસ્ક્રાઇબ કરતા ભૂલશો નહીં.